સુધી પહોંચી બોલ લ્યો તો ક્યાં ગઈ હતી? મારી મમ્મીને ઘર મળવા ગઈ હતી. આ કેદુ ને ગઈ નહોતી ને તો થયું કે મળી આવું જરી. હવે આ 3 દી પહેલા તો ગઈ હતી. તમારી વહીવટ કરવાની જરૂર તું નથી. કે તો કેદુ ની ગઈ નહોતી એમ. તો પણ મને તો એમ થાય ને 3 વર્ષ થઈ ગયા. હારું ના કઈ કીધું નથી ને કોઈને? બધાને કીધું ને તમારા હારા હમાસાર આપ્યા, પછી બા બાપુજીને આપ્યા, પછી મારા બાએ કીધું કે આ જમાઈને કહે છે કે હરખું વાઢે. ઈ તો ઠીક છે, હું એ નથી કેતો. હું એમ કહું છું તે ના કઈ કાન ભંભેરણી નથી કરી ને. સવા હું થોડી કાંઈ એવી છું. તારી મને ખબર છે હો, તું રહેવા દે ને. હું ખબર છે ખબર જ છે ને, તું ગમે એના ઘર ભંગવી નહીં. એટલે હું એટલે આ તમે કેવા હું માંગો છો? કહેવા માંગવાની વાત જ નથી. ના ના, એટલે હું કેવા માંગો છો એટલે હું ઘર ભંગડી છું એમ. એવું હું ક્યાં કહું છું, પણ મતલબમાં તે કોક ને કઈ કીધું હોય ને તો તું ઓલી બે બાયો હારી છે અને ઈ બે તું ઘર ભંગવી નાખે એના. એક વાત કહું તમને, હા બોલ. આ ઘર ભંગાવાનું તો ઘરે ગયું હા અને હું છે ને એવી શું નહીં. હા બોલ. અને જો હું આવી હોત ને તો તમારે પરણે જ નહીં પહેલી વાર. પરણવાની વાત કરી માં, તારા બાપા અને મારા બાપા પાક્કા મિત્ર હતા. ભેળવાઈ દીધા મારા બાપા ને, તમારા બાપાએ ભેળવાઈ દીધા કાયદેસરના. મેળવી નથી દીધા, હું ફેરવાઈ ગયો ના રે છું. ના, આ તમે હું ભેળવાતા હતા? એ કેવો સુરત મયરા ગણતો હતો ને આયા બોલાવીને મને તો હેરાન કરી નાખ્યો. તે કામ તો કરવું પડે. આ કામ કરવા તો જન્મ લીધો. પણ તારે યાર કરવું પડે. તમારે મન શીખામણ દેવાની જરૂર નથી. લે શિખામણ નથી દેવાની. આ ભે હું ઘેરે બાંધી છે, આ નીર મેં કરી. તું ક્યાં રખડીને આવી તારા માવતરની ઘેરેથી? હું રખડવા નહોતી ગયો પહેલી વાર. રખડવા જ ગઈ હતી. હારું તો હું પાછી વઈ જાય, મને કઈ ફેર નહીં પડે. ફેર તને ક્યાં પડે? એટલે જ કહું છું કે તાર ના કઈ કીધું નથી ને તે કોઈને. કેવા હે બોલો, શું છે? હું બોલું. કાઢી મૂકશો, અને એ તો કાઢી મૂકશો. એ બધું જવા દે. આ કે મંગળસૂત્ર નથી પહેર્યું, આ તમ- હેઠો નથી પહેર્યો, અને આ બધું હું જીવું છું, મરી નથી ગયો. હા તમે આવા કપડા પહેર્યા કે નહીં તો પછી મને શોખ થાય ને આવું રહેવાનો. હું તો સુરત થી આવ્યો છું, જૂના હોવા જોઈએ ને કપડા મારી પાસે. તો પહેરવા પડે. પણ ક્યાંથી કાઢવા? તમારે જોવાનું હોય, કાંથી તમારે કાઢવાનું. મને જોવાનું. પૂછે લે બધું. તું છે ને આ મંગળસૂત્ર પહેર અને કપાળમાં હેથો કર. તમારે છે ને આ વહીવટ કરવાની જરૂર નથી. વહીવટ તો મારે જ કરવાનો હોય, ગામને થોડો આ વહીવટ હોય. હું તો ધારું ને તો ગામ ને કરવા આપી દઉં. હો, હું એવી છું. હું તને પવણીને લાવ્યો છું. તે કઈ ઉપકાર કર્યો? ઉપકાર નથી કર્યો. ઉપકાર કર્યો. આ તો હું હારી કે હું અહીંયા આવી, બાકી આવે કોણ? લાટ આવે, એક ની લાટ આવે. આ તો તારા બાપાની ને મારા બાપાની ઇજ્જત ની લીધે લઈ આવો. પવણ્યો છું. હું વઈ જાઉં, લઈ આવો. ભાઈ હવે થોડી હવે તો ઇજ્જત ના. જાય તું જાતો. મને કાઈ શરમ નહીં, હું તો છૂટા છેડા આપી દઉં. બોલો ત્યાં નાક શરમ હોય તો થોડી ઉપાધિ હોય કાંઈ. રેવા જો વાતું થાય ખાલી તમારથી. અને રહી વાત આ સલાહ શિખામણ આપવાની, તો આપણને એટલી બધી ખબર પડે છે હે. હા મને સલાહ નથી જોતી, સાથ જોઈએ છે. દેવો છે? હા બોલ. હા તો પછી આ ઝઘડો કરવાનું રહેવા દેશો. હા બોલ. અને મારા માવતરના ઘરનું જરાય નહીં બોલવાનું. અને મને છે ને આવીને તેવીને ફલાણું ને પૂછડું ને ઢીકણું ને એવું કાંઈ નહીં ઈ કહેવાનું. તો કેવા હે બધું જ કેવા હે. આ તમે મારા પતિ છો કે દુશ્મન? મને ઈ નથી. હું તારો પતિ જ છું. હે હા. પતિ જ છો? હા પતિ જ. લાગતું નથી તમારું થોબડું જોઈ. ઈ તો મારું તો થોબડું જ નથી પતિ જેવું. એટલે જ ને પણ મને આ તારા- થોબડું ગમતું જ નહોતું, પણ શું કરું, આ મારા બાપાની શરમે પાણવું પડ્યું તમારી આયરે. બાકી ભાઈ એક છોકરા મળતા હતા મને સુરતના, કેવા હતા ઓહો, આમ રાજકુમાર જેવા. તારા લખણ જોઈને તને કોઈ નહીં લઈ જતા. આ તો વળી તારી કિસ્મત હારી તું મારી હારે પૈણી. લખણ, હા આ લખણે લાલો ઝલકાઈ ઈ તમે છો? હું હલવાણો. હું નહીં. હું ઝલકાણો નહીં, હું હલવાણો. રેવા દો ને હવે, ખોટી હવા મારવાનું રેવા દો. મારી સામે નકર બાપાના ઘરે વઈ જાય ને તો રોટલા ખાજા વગર ના રહેવો. એ તો વાંધો જ ઈ છે. હારું હાલ હવે આપણે ઘરે રોટલા બનાવે. નત બનાવવા આવે. તો કોણ બનાવશે? બનાવો તમે. હું તો લખણ વર્તી છું ને, હું હા, એ ક્યાં લખ- હારી માણસ એ છું? લખણ વર્તી. મારા હાથે તો રોટલા ન ખવાય તમારે. ના રે ના, બધું હવે હું નહીં ખાવું પડે. બનાવું. હારું હાલ રીણ સળે માલ હવે. મારે ન થવું. હાલ, હાલ. નથી આવું એમ કીધું. કે. અડધા નહીં મને. હા હાડવું નથી આગળ. હાલો, આમ હાલ મોર તું ગલે. મોર થાવ. તું મોય થા. હાલ હાલ. આગળ રહેજો. હા પણ 10 ફૂટ આગળ રહેજો. 10 ફૂટ અત્યારે આગો જ છું, પછી શું કરશું? હાલ આગળ રહો. હાલ ની હવે. આગળ રહો એમ કહું છું. હાલ ની. આ તો આને મારા બાઈને સમજાવી કઈ રીતના હાલ. તો માથાકૂટ જ ન કરાય. તે વળી ન હોય ને સમજાવવાનું તો. આ લગ્ન કરીને હું તો જધાઈ ગયો. આ તો સાગરો આવે ને તો બધું કહી દે. જય શ્રી કૃષ્ણ બાળ, જય શ્રી કૃષ્ણ. તમે આવી ગયા સામુકુ તમારી માટે. પીવડાવી દેતો તો તારો જેવું કોઈ માણા નહીં હો. એટલે હું તમને ચા પીવડાવતી જ નથી, તમે એવી વાત કરો છો. અરે ના ભાઈ ના, એવું કઈ મેં કીધું તને કે તું મને ચા નથી પીવડાવતી, મને નાસ્તો નથી આપતી, મને જમવાનું નથી આપતી. તું તો મારું હંમેશા ધ્યાન રાખતી હોય છે, પણ
આમ અમુક વાર હું થાક્યો આવ્યો ઘરે આવું અને તું સામેથી પૂછે ને તો તમારે ચા જોઈએ, તમારે માટે પાણી લાવવું, તો એ થોડું વધારે સારું લાગે. હા તે રોજ પૂછીશ, માથું દબાવી દઉં, પગ દબાવી દઉં. હા. હે? હાથું પગ હાથ એ દબાવીશ ત્યાં સુધી ચાલશે, પણ ભૂલથી હા અને ઈ વાત મીઠીની મીઠી વાતમાં લપસી નહીં જતો હો. અરે મીઠી તો મારી મીઠી જ છે, હવે લપસવાની ક્યાં વાત આવે. કહું તને, શું આ તું છે ને અહીંયા બેઠો છે ને એટલે આ બધા મલાવા કરે છે. બાકી તું જ્યારે કામે જાય ને વાર્તા પૂરી, ઓલું તે લઈ દીધું છે ને એની એના જન્મદિવસમાં ઓલું હું વાત કર મોબાઈલ, આ જો આખો દી મોબાઈલમાં પડી રહી, હરામ બરાબર એક કામ કરતી હોય તો. તમે કહો ને કે તમે જ મને ફોન કરો છો કે નથી કરતા, ત્યારે હું વાત કરું છું ને. હા ભાઈ એ વાત એ સાચી હો. એટલે તું કામે જાય છે ને કામ નથી કરતો તો આની હારે લપેટાયેલો હોય. એ ખેતર જાઓ ને થોડીક વાર નેવરો પડું તો થાય કે લાઈવ ની ઘડીક મીઠી હારે વાત કરું. ખેતરે જઈને કોઈ નવરું પડ્યું છે, કેટલા કામ હોય, કેટલા કામ હોય, તને ક્યાંથી બધો સમય મળી જાય છે આની હારે વાત અરે કરવાનો? પણ બપોર વસે બપોરા કરીને માણા આરામ નો કરે નો જ કરે. તો શું આખો દિવસ આ ગધેડાની જેમ કામ જ કરતો રે. બસો ધીરે બોલ ને, અરે મારી સામે અવાજ ઊંચો નહીં કરવાનો. બાપ મારી પૂરી વાત તો સાંભળો. આ તમે જેવી વાતો કરો છો એની ઉપરથી ગુસ્સો આવે છે કે ઘણા થોડીક વાર તો વિહામો લઈને અને જ્યારે વિહામો લે ત્યારે એવું લાગે કે નહીં આપણે આપણી ઘરવાળીને યાદ કરવી છે તો મેં ફોન કર્યો હોય. સાચી વાત છે. બપોર વસાળે જ કરે જ ને, બપોરે આ કરીને તું જયારે કઈક એકાદ કલાક પોરો ખાય છે ત્યારે ને, હા તો પછી સવારે હું કરે, પછી બપોરે 3 વાગ્યા પછી હું કરે, પૂછે ને. હું શું કરું છું બા? કેમ આવું બોલો છો તમે? તમને ખબર છે હા ભાભી મને એક કામ કરવા નથી દેતા, અને હું ભાભીને કઈ હાથ બટાવા સાવ તે મને બેહાડી દે. ભાભી મને એમ કહે છે પેલા આખા ઘરનું તું તંત્ર શીખી જા, કેમ કે હજી મારા લગ્ન થયા કેટલો સમય થયો છે, તમે કહો ને. હવે આંબળ તંત્ર ક્યારે શીખાય? બેહીને તંત્ર શીખે તો ને. મોબાઈલ હાથમાં લઈને તંત્ર, એ મારે તંત્ર શીખવું છે એમ કે. જો મીઠી તારી રાવ આવે છે હો. આવું ન હોય. માનું કે ભાભી તને કામ નથી કરવા જતા, પણ આપણી પણ કઈ ફરજમાં આવે છે કે ભાભીને ના પાડીને આપણે કામ કરવા લાગીએ. બાકી નવા નવેલા આવેલા હોય ને એટલે કોઈ ઘરમાં કામ ન જ કરવા દે. તમને મારી પર શોખ લાગે છે? અરે શક નથી લાગતો, આ તો વાત કરે છે ને એટલે તને સમજાવું છું. એવું નથી, હું તમને ભાત દેવાય નથી આવતી. હું એમ ન કહી દો ભાભીને કે ના પૈસા તમે દયા હોય. આ તો ઠીક છે, તમે મને ફોન કરી દો ને આપણે થોડીક વાર વાત કરીને હું નીકળી જાઉં છું. ભાત દેવા અહીંથી હું નથી આવતી. મને એવું હોય તો હવે તડકામાં થોડી આવું. હું એવી આળસુ નથી અને મારા મા બાપે મને એવા સંસ્કાર નથી. હા હો, આ ઘરના કામ ન કરવા પડે ને એટલે ભાત દેવા જાવ છું એમ કરીને ધીરે ધીરે ઓલા અઘણીના ડગલા ભરે ને એમ ભરીને તારી પાસે આવે, પછી તારી હારે વાત કરે, પાછી ઘરે આવીને તારી હારે વાત કરે, અને પછી છે ને ઘોડે એ કેવા નસકોરા બોલાવે. બાપ મારા તો કાને રૂ મૂકવા પડે. વાહ, થોડુંક તો હાસુ બોલો. હા શું કે છે? ઊંઘમાં નસકોરા બોલે એને પોતાને ખબર પડે કે નસકોરા બોલે, પાછી કે જૂઠું બોલો, મને ખોટી પાડસ તું. હું હોતી જ નથી તો હું ક્યારે હોતી બા? સારું, તારો જ ફોન છે ને, હવે હું એનો ફોટો પાડીને તને મોકલે, બસ જો. સોમી ઠીક, માં ખોટું તો ના જ બોલતા હોય ને. તું આમ માને ખોટા પાડી છે એ નહીં ચલાવી લઉં હું. સારું, મારીથી ભૂલ થઈ હશે, મને માફ કરો. હવેથી આવી ભૂલ નહીં કરું. હા, હું છે ને વધારે તને કાંઈ કહેવા નથી માંગતો. આપણું જ ઘર છે, આ બધા આપણા જ તો છે. સાથે રહીએ, સાથે કામ કરીએ અને મજા કરીએ, બીજું હોય હું એમાં. આપણે હું કામ ઘરમાં ઝઘડો જ કરવો જોઈએ? એ આપણા ઘરમાં આપણે રહીએ અને બહારના લોકો આપણા વખાણ કરે. એક તો આપણે આપણા ઘરમાં રહેવું છે, આપણું ખાવું છે, અને જો ખોટો ઝઘડો કરીએ ને તો બહારના લોકો આપણી વાહવા ન કરે, નિંદા કરે. સાચી વાત છે. આ જો તું જેવું કહે છે ને એવું એને ઘણી વાર કહું તો ઈ છે ને રિહાઈને વહી જાય અને પછી ખાય નહીં. હું કહું ને હાલ ને અમારા ભેગું ખાવા, તો કે ના મને ભૂખ નથી. તો મને એમ લાગે તને ભાત દેવા આવે ને તારી યાર ખાઈ લેતી હશે. ચા બનાવું. જો જો એનું નામ આવ્યું ને વાંક આવ્યું, કેવી સા કરવા વહી ગઈ, અને મને પૂછ્યું કે બા તમારે પીવીશ કે નહીં. છે બાપ, જો મારી વાત સાંભળો, હજી નવી પરણીના ઘરમાં આવીશ, રહેતા છે ને એ બધું શીખી જાય. અરે અદેખી છે, અદેખી.
જો મને તો એવું નથી લાગતું કે એ અદેખી હોય. હશે, ભૂલ થતી હશે, એ પણ માણસ છે ને, કોઈ વાર એનાથી ભૂલ થતી હશે. સાગર તારી બાયડી છે, તને પ્રેમ છે, એટલે એનામાં લાખ અવગુણ હશે ને તો તારી નજરે નહીં આવે. હાલ હવે સા કરાવવા લાગે ને. હમણાં હું કરતો હતો, ખીજાતો તો ખરો ને, વાતું કરે કે મને અવગુણ નહીં દેખાય. તમે શું ખરાબ બાયડી કેલો. ખાસ તો છે ને અમારે ખુલીને વાત કરી લેવી છે. આ તો ધડીકા મારે નથી. સાચી વાત છે તમારી. હા, મીઠીને મેં મારી નાની બેનની જેમ રાખી હતી, પણ હાડી મરી ગઈ ભમરાડી મારું કેવું વાકું બોલે તમને ખબર છે? ખાસ ગમે એ થાય, લોખા કાઢો એ ભેગા નથી જોતા આપણને. આપણને તો એવું હતું કે સાગરભાઈ ને મીઠી બે કેવા હારા છે, બે કેવા ડાયા છે, પણ આ દાદા બતાવવાના અલગ હતા ને સાવવાના અલગ હતા. આટલી છે ને જેટલી છે ને એટલી ભોમાં હોય એવું લાગે. દોઢ ફૂટ્યું ભારે ભૂંડી છે, માથા ભારે. મને ખબર હોત ને તો એને હું બેન બેન જ ના કરત કોઈ દિવસ. આગળ બોલાવો એટલે બોલાવો એને. હા મોટા ભાઈ, શું થયું? કેમ રાડો નાખો છો? તમને તો કેમ ખબર જ ના હોય પૂછ્યું ને કેમ રાડું નાખીએ ને એ બધી? હા પણ બોલો ને, અમે લોકોએ બોલાવ્યો છે તો હવે તમે જ બોલો કે હું કામ કર્યું મારું. જો મારી વાત સાંભળ. હા અત્યાર સુધી આપણે બહુ ભેગા રહ્યા, હા એટલે હવે છે ને આજથી આપણે નોખા થવાનું છે. લે હા, કેમ ભાભી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે, કામમાં કઈ કચાશ રહી ગઈ છે, તું માફી માંગવા તૈયાર છું, પણ આમ નોખા થવાનું નહોતું. હા વાહ વાહ બહુ બેટા વાહ. કેવી મીઠડી થાય છે, તારું નામ એ મીઠડી ને તને બોલતા મીઠું મીઠું બહુ આવડે ને. મને હંધી ખબર પડી ગઈ છે કે તું મારી કેવી વાતો કરે છે. પણ એક મિનિટ ઊભી રહે ને તું શાંતિથી. પણ ભાઈ, એવું થયું હું છે એ તો કયો કે તમે આમ અચાનક નોખા થવાની વાતો કરો છો. જો સાગર, મારે છે ને વધારે કોઈ મગજમારી કરવી નથી, બરાબર? અત્યાર સુધી આપણે બહુ ભેગા રહ્યા, પણ આ તારા હો આ ઘરમાં હરખું કામ કરે નહીં, તારી ભાભી વિશે આમ તેમ વાંકું બોલ્યા કરે, બાને ફરિયાદ કરે, બેનને ફરિયાદ કરે, આ બધું છે ને મારે નહીં હાલે. પણ સાગર, મેં આવું કઈ કર્યું જ નથી. હું કસમ ખાઈને કહું છું કે ભાભી યારે બધું જ કામ કરાવ્યું છે. આપણા બા ખોટું બોલે? બા ખોટું બોલે, હેતલબેન ખોટું બોલે. અને હેલી એ તું ખોટા હમ ખા, તને શરમ નથી આવતી જરાય? ભાભી, આ તમે શું બોલો છો? તમને ખબર છે કે તમારી હંમેશા માન મર્યાદા રાખી છે, અને આ તમે જે કામ કહેતા ને એમાં તમને મદદ કરી છે. તમે તો મને નાની બેન ગણતા, હવે શું થઈ ગયું? ઉપકાર કર્યો કામમાં મદદ કરીને, ખાવા એટલું જોતું ને તારું, અને એમ કે માન મર્યાદા. તે મારી માન મર્યાદા રાખી હોત ને તો તું મારું છે ને વાકું બોલવા કે વાકું વાઢવા ના ગઈ હોય ક્યાંય. ઓ ભાભી, તમે વાતને સમજવાની કોશિશ કરો. અરે તમે તો હા મીઠીને કહેતા કે તું ઘરનું કામ કરવાનું રહેવા દે, હું કરી નાખીશ, અને તું બીજું કામ કરી નાખ. સાગર, એક મિનિટ. ભાભી, આ તમે શું બોલ્યા? વાકું બોલવા બીજાને? કોને હું વાકું બોલવા ગઈ તમારું? મને બાયન હેતલબેન હંધી વાત કરી દીધી છે. જો તમે મારી વાત સાંભળો સાગર, આ તારી ઘરવાળી છે ને આ ઉંદેડી જેવું કામ કર્યું છે. આ છે ને ફૂંક મારતા જવાનું અને ખોલતા જવાનું, ફૂંક મારતા જવાનું અને ખોલતા જવાનું. આ તારી ભાભી હારે હારી રે અને તારી ભાભી વહી જાય એટલે એના અવગુણ ગાવાનું ચાલુ કરી દે. બાને કે હેતલને કે હે આ તો હારું છે, તને નથી કીધું છે નકર તને કે હે. મોટા ભાઈ, મારી વાત સાંભળો. બધી ભૂલ મારી જ છે ને, હું જ ખરાબ છું, હું જ ખોટી છું. મેં તમારા ભાઈથી અલગ ન થાવ. સાગર, હું જ આ ઘર મેલીને જાઉં છું. જુઓ, તમે આવો ઉપકાર કરવાની જરૂર નથી. હે આ તમે છે ને તમારું જીવન તમારી રીતે સુખીથી વિતાવો, અમને અમારું વિતાવવા જો. ના, હા તો એમ કે હું આ ઘર બોલીને વહી જાઉં ને આપણને આખ્યા કરવા છે, બીજું કઈ નથી. હજી કર તમ તારે બદનામ અમને, તારે અમને બદનામ જ કરવા છે ને. કર કામ કર, ઢોલ આપું, ઢોલ પીટવો તારે આખા ગામમાં તો એ પણ કરી દે તમ તારે. હશે તારે જો મને બદનામ જ કરવી હોય તો. બસ ભાભી, હવે હું વધારે ના બોલું. આ ઘર પંખીનો માળો હતો, બધા સાચવી અને સાથે રહેતા હતા. પણ આ પંખીનો મહેડો તમારી બાયડીએ વીખી નાખ્યો આપણા ઘરનો. કેવા હંધાઈ હળી મળીને ભેગા રહેતા હતા આપણે. ન્યા ચાકલો પૂરી કરવા ગઈ. જો ભાભી, તાળી કોઈ દિવસ એકાથે ન વાત. બધા તરફથી થોડી થોડી ભૂલ તો હોય જ, અને એકબીજા બધા નજરઅંદાજ તો કરતા જ હોય. જો સાગર, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે આ તારી ભાભીનો વાંક, એવું જ કહેવા માંગે છો ને? વાંક છે એમ નથી કેતો. આ તારી ભાભીએ તને અત્યાર સુધી હથેળીમાં રાખ્યો છે. આ તો કાલ સવારે અહીંયા પરણીને આવી છે. હા તો મેં પણ કઈ ઓછું નથી રાખ્યું ને, મારા માં કરતા પણ વિશેષ રાખું છું મારા ભાભી. કોઈ દિવસ કઈ બોલ્યો નથી એમના વિરુદ્ધ, અને તમે કીધું છે એ તો કર્યું છે. કોઈ દિવસ કઈ અવળું પગલું નથી ભર્યું તમારા વિરુદ્ધના, કોઈ દિવસ ફેસલા નથી કર્યા.
જો મારી વાત સાંભળ, ઓ વાતની એક વાત. હવે છે ને ભાઈ આપણે ભેળા રહેવાનું થતું જ નથી. કારણ કે પછી છે ને આ હાવ પછી દુશ્મન થઈ જાય એની કરતા પ્રેમથી નોખા થઈ જાય ને એમાં જ મજા છે ભાઈ. હે એટલે જ અમે આ નિર્ણય લીધો છે કે હવે આજથી આપણે અલગ કરી નાખવાનું. જો ભાઈ, માની લીધું કે હા, બાપુજીના ગયા પછી આ ઘરના વડીલ કે મોફાદાર હોય ને તો એ તમે છો. પણ હજુ આપણા માં જીવે છે એટલે હું એમને તમને ના કહી દઉં કે હું નોખો થઈ જઈશ. આ વાત આપણે બાને કરીએ અને પછી જોઈએ કે બા હું ફેસલો આપે છે. હા વાંધો નહીં, બહાર વાત કરવી તો બહાર વાત કરી લે, હું કાંઈ ના નથી પાડતો. બાનો પણ આ જવાબ હશે જ્યાં મેં તમને જવાબ આપ્યો ને, કારણ કે બાને હંધી ખબર છે કે તમારી બાયડી આ પાછળથી હું ગુલ ખીલાવે છે. ભાભી બસ કરો, આવા શબ્દ તો ન બોલો. કદાચ મારીથી ભૂલ થઈ હોય ને એટલે મને ખબર નથી કે મારીથી કઈ ભૂલ થઈ છે. કોઈ હું માફી માંગુ છું બસ. હવે છે ને તારા મગરમચ્છના આંસુ છે ને પાડવાના બંધ કરી દે મારી પાસે. હવે હું નહીં પીગડું તારા આંસુડાથી, બહુ પગડી ગઈ હું. બસ તમે છે ને અત્યાર સુધી જે પણ કર્યું છે ને એના કારણે જ આ બધું થયું છે. અને સાગર તને પણ કહી દઉં છું, હે જો ભાઈ, જીવનમાં સુખી રહેવું હોય ને તો બાયડીને થોડી કાબુમાં રાખવી પડે. આ છૂટી મેલો ને એટલે આવા જ પરિણામ આવે. એ વાત તો તમને પણ લાગુ પડે છે ભાઈ. એટલે તમે કહેવા હું માંગો છો કે હું બગડી ગયેલી છું તમારી બાયડીની બસ હવે ભાભી, મારે છે ને તમારું કાંઈ નથી સાંભળવું. વાત થઈ ગઈ ને કે હવે બા આ વાતનો ફેસલો કરશે તો બા જ કરશે. હા જાવ બાપા હે તો જાવ, બા ફેસલો કરશે ને. તમે આ ઘરના વડીલ નથી, ભાઈ અને હું બે વાત કરીએ છીએ ને, હવે બા કરશે ને વાત. હવે તમે મહેરબાની કરીને વચ્ચે ના બોલો ને તો બહુ સારી વાત છે. સાગર, આ તારી ભાભી જે કહીને સાચું જ કહે છે. તને બહુ એવું હોય તો બહાર વાત કરી લેજા. તો મીઠી ક્યાં વચ્ચે બોલે છે? આ ભાભીને વચ્ચે બોલવાની શું જરૂર છે? આપણે બે ભાઈઓનો મામલો છે ને તો આપણે ફોડી લઈએ ને. પણ તારી ભાભી મોટી છે આ ઘરમાં, તો એ બોલે જ, હું કામ ન બોલે? બહારે વાત કરી. હાલો હાલો. જોયું તમે, સાગર ભાઈ કોઈ દી ઉસાવા છે મારી સામું નથી બોલ્યા. હા આજે એને મારું વેણ ટાળી નાખ્યું, મારું મોઢું બોલતા બંધ કરી દીધું. હા, આ બધી છે ને બાયડીની સડામણી છે. હા ખબર હોત ને, બાટકી છે ને જેટલી આ બહાર છે ને એટલી જ ભોમાં છે બીજી. ખબર હોત ને, એને બધી છે ને પડોજન ઊભી કરી છે આ ઘરમાં. શાંતિથી રહેતા હતા ઘરમાં, આવીને બધું હળગાવ્યું છે આ ઘરમાં. મને નહોતી ખબર કે આ છે ને આવા ભૂલ ખીલાથી નકર આને લગ્ન જ ન કરાવે. આવ બેટા. બા તું કાં ઊભી છે? બે ને નથી દેવું એને. જો બાપ, મારે છે ને તમારી યારે થોડી વાત કરવી છે. તો કર ને, તેમાં બધું વળી પૂછવાનું હોય. બહાર જવું છે કે? મારે ક્યાંય બહાર નથી જવું. આને પિયર જવું એને પિયર નથી જવું. તો બીજું તો વાતમાં હું હોય. હા, વાત તો એકવાર સાંભળી લે કે અમારી પર ખોટા આરોપો નાખવામાં આવ્યા છે ને એની વાત કરવાની છે. આરોપ? કેવા આરોપ? હું થયું? જો બા, હમણાં થોડી વાર પહેલા મોટા ભાઈએ બોલાવ્યા હતા. મોટા ભાઈ કહે છે કે આપણે બહુ ભેગા રહી લીધા, હવે આપણે બંને ભાઈઓ નોખા થઈ જઈએ. મેં પૂછ્યું કે કેમ તમે આવી વાતો કરો છો? હા, અચાનક તમને શું થઈ ગયું? કેમ નોખા થવાની વાતો કરો છો? એ તો આ તારી બાયડી છે ને ઘરમાં હકેથી રહેતી નથી, આખા ઘરને માથે લીધું છે. હવે તમે જ કહો ને, બિચારી મીઠીએ શું કર્યું છે? તને યાદ છે તે દી તું આવ્યો આ કે હું ચા બનાવું, મીઠી મીઠી વાતો કરતી હતી, ત્યારે જ મેં કીધું તું ને કે આ કેવી છે એમ. ખોટું નહોતું કીધું. ત્યારે છે ને એની મીઠી મીઠી વાતોમાં તું લપસી ગયો તો અને તે વાત માની ન માની એવું કરી દીધું તું. યાદ છે ને? તમે અંધાઈ મારી યાર આવું કામ કરો છો? એ હું બગાડ્યું છે તમારું? જો આ ઘરમાં હું તમને બધાને નડતી હોય ને તો પ્રેમથી મને અલગ કરી દો. બાકી મારો ધણી યાર આમ ન કરો. એ હું કર્યું છે એવું. જોયું, આ બાયડીનું પહેલું હથિયાર, પીપલીએ પાણી. જો બા, મને દેખાય જ છે અને એ મારી જીવન સાથી છે. એ કેટલું હાસું બોલે છે ને કેટલું ખોટું એ પણ હું જાણું છું. મને ખબર છે અને મને મારી મીઠી ઉપર વિશ્વાસ પણ છે કે આપણો ઘર ભાંગે ને એવી તો નથી જ. ચલો, કોઈ વાર ગુસ્સામાં ભાભી યારે ખરાબ વર્તન પણ કરી લીધું, જો કે કરે નહીં છતાં માની લીધું.
પણ આ ઘરના ભાગલા થાય અને ઘરનો આ પંખીનો માળો વિખાય ને એવું તો નો જ કરે. તો તને એવું લાગે છે તમે બે ભાઈઓ નોખા થાઓ તો મને ગમશે? તને ખબર છે તમે બે ભાઈઓ નોખા થાવ એટલે મારી ડાબી જમણી આંખોમાંથી એક આંખ જાય, મારી દુનિયા મારું જીવન નહીં લૂંટાઈ જાય. એ બધું મને નથી ખબર, પણ આ તો મોટા ભાઈએ મને બોલાવીને કીધું કે આપણે બંને નોખા થઈ જઈએ. તો હવે આમાં તમારો નિર્ણય શું છે ને એ જણાવો. નિર્ણય શું હોય સાગર? વાહ, મારીથી ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. અને મોટા ભાઈને સમજાવો ને, આ હસતું ખેલતું ઘર બરબાદ થઈ જાય. એક મિનિટ, આ તને મોટાએ વાત કરી કે આપણે નોખું થવું છે એને કારણ કીધું કઈ? બસ એક જ કારણ કીધું. શું? કે ઘરમાં અમને આ રોજ રોજનો કંકાસ પોહાતો નથી. આ તારી બાયડી છે ને એ ઘરમાં ઝઘડા ઊભા કરે છે, એનાથી વિશેષ એને કાંઈ નથી કીધું. અને એમ પણ કીધું ભાભી કે બધી વાત મને બાએ કરી. સાગર એક વાત તો, જ્યારે સંબંધોમાં એક તિરાડ પડી જાય ને પછી એને ગમે એટલી સાંધવાની કોશિશ કરો, સાંધો તો દેખાય જ. એના કરતા સંબંધ પૂરા કરી નાખવા વધારે આરાસ. એટલે તમારો અર્થ એવો જ છે ને કે અમે બંને ભાઈઓ નોખા થઈ જઈએ? હું અર્થની વાત નથી કહેતી. આટલા વખતથી તમે લોકો ભેગા છો તો આ સવાલ આજે આવ્યો. હવે માનો હું કોશિશ કરું કે નોખા નથી થવું તો એ તમારા મનમાં જે ઓલી તડ પડી છે ને, તડ હંધાય તો નહીં જ હો બેટા, અને હંધાય ને તો હાંધો દેખાય. વાહ, તમે વડીલ થઈને આવી વાત કરો છો. તમે ખાલી એકવાર મોટા ભાઈને સમજાવશો ને તો હંધુય હરખું થઈ જાય. હું તમને ખાતરી આપું છું કે આજ પછી મારાથી એક ભૂલ નહીં થાય, અને કદાચ થાય ને તો મને આ ઘરની બહાર કાઢી મૂકશો. બસ રેવા દે મીઠડી. હવે ના તો બા સાથે ના તો મોટા ભાઈ સાથે એ વાત કરવાનો ફાયદો નથી, કારણ કે આ લોકોએ નક્કી કરી જ લીધું છે આપણને અલગ કરીને જ રહીશ. સાગર પણ આપણે આ ઘરમાંથી નોખા થઈને ક્યાં જાવું? અરે આ કુદરત છે ને હવનો છે, આપણે આપણું કરી ખાવું. અને હજી મારા બાવડામાં એટલું જોર તો છે કે પથ્થરને પાટું મારીને પાણી કાઢો. એટલે આપણે આપણું ભોગવી લેવું. આ લોકોનો આ જ નિર્ણય હોય ને તો હવે અમે બંને ભાઈઓ અલગ થઈ જાવ. હો બા? હા, જો તમારા બે ભાઈઓને નો જ બનતું હોય અને મોટા ભાઈએ આવીને આવું કહી દીધું હોય તો મને લાગે છે કે નોખા થઈ જવામાં જ મજા છે. અમારા બંને ભાઈઓની તો રામ લખનની જોડી હતી, પણ અમારા આ સંબંધમાં કોક મંથરા બન્યું છે. જ્યારે એ ખબર પડશે ને ત્યારે જોઈ લઈશ. હાલ મીઠી.